વરસાદની આગાહી વિશે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આ તમામની વચ્ચે આગામી 5 દિવસ પણ રાજ્યની અંદર વરસાદી માહોલ રહેવાનો છે। ક્યાંક ભારે વરસાદની આગાહી છે, જેના કારણે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। મધ્યથી દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ આગાહીને લીધે અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય વિવિધ વિસ્તારો કે જ્યાં આગામી સમયમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે, જેના કારણે અત્યારથી જ એનડીઆરએફની રાજ્યની અંદર 7 ટીમો તૈનાત કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારોમાં ऑरेंज अलर्ट આપવામાં આવ્યું છે। बात करेंगे तो डे 2 के लिए जहां पर गुजरात रीजन के हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे तो गुजरात रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 और डे 5 की बात करेंगे जहां पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ। और डे 3 के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर थंडर स्टॉर्म की वार्निंग है। હવે વાત અમદાવાદ શહેરની। અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો। પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વાસણા એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ક્યાંક વરસાદથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક વિસ્તારો પ્રભાવિત થતા જ્યાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાલડી વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા, શહેરમાં પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદ બાદ જાણે ધોધમાર વરસાદ છેલ્લા કેટલાય દિવસથી પડ્યો હોય તેવો નજારો છે તે સામે આવી રહ્યો છે। અને અમદાવાદમાં આ જે વિસ્તાર છે ભૂદરપુરા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાતા નજરે છે તે પડી રહ્યા છે। વરસાદી પાણીમાં લોકો અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીથી પ્રજા બેહાલ થતી નજરે છે તે પડી રહી છે। ચારે તરફ જુઓ તો વરસાદ અને વરસાદની સાથે આ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। વાતાવરણમાં કાળઝાળ ગરમીથી ઠંડક તો પ્રસરી છે, પરંતુ પ્રશાસનની આ મંથર ગતિની ક્યાંક કામગીરી રહી તો બીજી તરફ આ પાણીનો નિકાલ નથી થતો, તેને લઈને કોઈ કામગીરી ન કરવામાં આવી, તેને લઈને પણ પ્રજાએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજકોટમાં સવારથી જ મેઘરાજાની મહેર યથાવત જોવા મળી છે। મેઘરાજા મનમૂકીને વરસી પડતા ઠેર ઠેર પાણી ભરાયા। બીઆરટીએસ ટ્રેક ઉપર પાણી ભરાતા બસ બંધ પડી ગઈ તો બીઆરટીએસ ટ્રેક ઉપર ચાલતી ઇલેક્ટ્રિક બસ બંધ થતા મુસાફરો ફસાયા। બસનું સેન્સર વરસાદમાં ખરાબ થઈ ગયું, જેના કારણે બસ ફસાઈ હતી। ટ્રેક ઉપર સ્વિમિંગ પુલ જેટલા પાણી ભરાયા હતા। રાજકોટમાં વરસેલા મુસળધાર વરસાદના કારણે રાજકોટ જળમગ્ન બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા બીઆરટીએસના ટ્રેકની અંદર કે જ્યાં તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણી ને પાણી હોવાના કારણે આખો બીઆરટીએસનો જે ટ્રેક છે એ સ્વિમિંગ પુલની અંદર પરિવર્તિત થઈ ગયો છે। મારી ચારે તરફ તો તમે નજર કરો તો જો મારા ગોઠણડૂબ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારની સ્થિતિ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી રામાપીર ચોકડીથી લઈને સામે જે ગોંડલ ચોકડી છે ત્યાં સુધીના બીઆરટીએસના આખા ટ્રેક છે તેની અંદર જોવા મળી રહી છે। સૌથી મોટી વાત એ છે કે આખા ટ્રેકની અંદર પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા મહાપાલિકાના તંત્ર દ્વારા કરવામાં નથી આવી। હાલ આ પ્રકારની પરિસ્થિતિ માત્ર 1.5 ઇંચ વરસાદના કારણે થઈ છે। તો સવાલ એ છે કે જો 5 થી 6 ઇંચ વરસાદ વરસે તો અહીંયા તો આખો ટ્રેક જ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ જાય। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।
રાજકોટમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે તો BRTSનો આખો રૂટ છે એ પણ સ્વિમિંગ પુલ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। BRTS રૂટ કે જે બિગ બજાર તરફ જવાનો રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો કે એક BRTS રૂટ ઉપર ચાલતી જે બસ છે એ પણ અહીંયા ભારે વરસાદના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ પડી ગઈ છે। બસની અંદર સંખ્યાબંધ મુસાફરો છે એ પણ પાણીની અંદર આ બસ બંધ પડી જવાના કારણે ફસાઈ ગયા છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ ઉપર વરસાદનો માહોલ જોવા મળ્યો। રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ વરસાદી માહોલ સર્જાયો। KKV ચોક અને ઇન્દિરા સર્કલ પાસે વરસાદનું આગમન થયું। યાજ્ઞિક રોડ, રામકૃષ્ણનગર વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા। રામાપીર ચોકડી વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પોશ વિસ્તાર ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર ભરાયા પાણી। અડધા કલાકના વરસાદમાં જ રાજકોટ પાણી થયું। રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ને તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો પાણી થયા છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે શહેરના પોશ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ ઉપર ને યાજ્ઞિક રોડ ઉપરના દ્રશ્યો જુઓ। રામકૃષ્ણ આશ્રમ પાસેનો આખો જે રસ્તો છે તેની અંદર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી છે તો ચારે તરફ જ્યાં નજર કરશો ત્યાં મેઘરાજાના મહેરના કારણે પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। રાજકોટવાસીઓ આ વરસાદને માણવા માટે નીકળ્યા છે તો કેટલાક લોકો માટે આ વરસાદ મુશ્કેલીરૂપ પણ બન્યો છે। યાજ્ઞિક રોડ અને આસપાસના વિસ્તારમાં આવેલી જાગનાથ, સરદારનગર અને રામકૃષ્ણનગર સોસાયટીના રહેવાસીઓ માટે આ વરસાદ મુશ્કેલી સમાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સોસાયટીના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાના શરૂ થયા છે ને તેના કારણે તેમનું જનજીવન છે તે મુશ્કેલ બની રહ્યું છે। રામકૃષ્ણ આશ્રમ પાસેના આ દ્રશ્યો છે ને આશ્રમની બરોબર પાછળની શેરી હું તમને બતાવીશ તો અહીંયા ગોઠણડૂબ પાણી છે તે ભરાઈ ગયા છે અને હજુ સતત વરસાદ વરસી રહ્યો છે। આ જ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ જોવા મળી રહી છે। આ પોશ વિસ્તારની આવી હાલત છે તો તમે સમજો રાજકોટના નીચાણવાળા વિસ્તારની કેવી હાલત હશે। પછાત વિસ્તાર, રૂખડિયાપરા, પોપટપરાનું નાલું કે પછી અલગ અલગ વિસ્તારો છે, આ તમામ વિસ્તારો છે ધીમે ધીમે પાણીની અંદર ગરક થતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ખેડા જિલ્લાના માતરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। માતર તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન। બપોર બાદ અવિરત વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તરાજ, લીંબાસી, શેખુપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ સિવાય પરિયેજ, ભલાડા ગામમાં પણ વરસાદી માહોલ સર્જાયો, જેથી કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી। પંચમહાલના ગોધરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો। ગોધરા શહેરના રસ્તાઓ પાણી થયા। સરકારી કચેરીઓના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો। તો પંચમહાલમાં ધોધમાર વરસાદ, જ્યાં ગોધરા અને આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બસ સ્ટેન્ડ, ભૂરાવાવમાં પાણી ભરાયા। સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। શિનોર પંથકમાં પણ બપોર પડતા જ વરસાદી માહોલ જામ્યો। શિનોર, માલસર, દામાપરા, સાધલી સહિતના ગામોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર પડતા જ વરસાદની શરૂઆત થઈ। શિનોરના મેઇન બજાર રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત। ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, નવાપુરામાં વરસાદનું આગમન થયું। આ સિવાય દાંડિયા બજાર, 4 રસ્તા પર પણ વરસાદી માહોલ સર્જાતા લોકો પ્રભાવિત થયા। યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદનો અદ્ભુત નજારો જોવા મળ્યો। પગથિયા પરથી ઝરણાની જેમ પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદને લઈને પાવાગઢમાં વાતાવરણ ખુશનુમા બન્યું અને આ ખુશનુમા વાતાવરણની મજા લોકોએ માણી। આણંદના પેટલાદ પંથકમાં પણ ધોધમાર વરસાદનું આગમન। ચાવડી બજાર, સાઈનાથ રોડ પર પાણી ભરાયા। પેટલાદના અનેક વિસ્તારો પ્રભાવિત થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો।
ભરૂચના આમોદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આમોદ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી માટે અંદાજિત 11 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું, છતાં પણ માત્ર 15 થી 20 મિનિટ વરસેલા વરસાદના પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જામનગરના ધ્રોલમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો. 2.25 ઇંચ વરસાદમાં ધ્રોલમાં પાણી જોવા મળ્યું. જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા. પોરબંદર શહેરમાં વરસાદી માહોલ જામ્યો. પોરબંદરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થયું. ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બિરલા રોડ, છાયા ચોકી રોડ પર પાણી ભરાયા. વાડિયા રોડ પર પણ વરસાદી પાણી ફરી પડ્યા. પોરબંદર શહેરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. પોરબંદરના જે મુખ્ય માર્ગો છે, છાયા ચોકી રોડ હોય, વાડિયા રોડ હોય કે બિરલા રોડ હોય, ત્યાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. લોકોના વાહનો છે તે ઠપ થઈ ગયા છે. હાલ જે નગરપાલિકાની જે નબળી કામગીરી છે તે સામે આવી રહી છે. નગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પાણીનો નિકાલ છે તે થઈ રહ્યો નથી અને નહિવત વરસાદમાં જ લોકોને મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા પણ લોકોને સમુદ્ર કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને માછીમારોને ફિશિંગ ન કરવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. માળિયા હાટીનામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ગળોદર, વડાળા, વિરડીમાં વરસાદ વરસ્યો. જલંધર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વિસાવદર ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. જંગલમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન. હવેલી ચોક, પાળિયાદ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. ટાવર રોડ, ભાવનગર રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો. ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો. બરવાડાના કાપડિયાળી, ખમીદાણા ગામમાં પણ વરસાદ વરસ્યો. આ સિવાય નાવડા, વાઢેરા, રોજીદ ગામમાં પણ વરસાદનું આગમન થયું. સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ચોટીલાના બજારમાં પાણી વહેતા થયા. વોકડા માફક બજારમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાયકા ચોકમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ. ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વલ્લભીપુર અને ઉમરાળામાં અવિરત વરસાદનું આગમન જોવા મળ્યું. કંથારિયા, પાટી, ચમારડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અયોધ્યાપુરમ, કાનપુર, વિરડીમાં પણ વરસાદ નોંધાયો. ટીંબી, ધોળા, પીપરાળી, કેરિયામાં વરસાદ વરસ્યો. 3 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. મેસરા, વખા, વડાણા, ભેસાણમાં પણ વરસાદનું આગમન અને આ વરસાદી માહોલની વચ્ચે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી. ખેડાના નડિયાદમાં ચોમાસાને મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. પ્રથમ વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કેટલાક લોકોના ટુ વ્હીલર ગરનાળામાં જ બંધ પડ્યા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ. નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી હતી તે કામગીરી ફેલ સાબિત થઈ રહી છે. પહેલા તો આપના નડિયાદનું પૂર્વથી પશ્ચિમને જોડતું આ જે ખોડિયાર ગરનાળું છે તેના દ્રશ્યો આપને બતાવી દઉં કે આ ગરનાળાની અંદર હાલ થોડાક જ વરસાદમાં ઢીચણથી પણ ઉપર પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોના વાહનો પણ ફસાઈ ગયા છે. આ ઉપરાંત જે રીતે વાહન ચાલકો પણ અહીંયાથી બે રોકટોક રીતે અને નિર્ભય રીતે અંદરથી પસાર થઈ રહ્યા છે અને તેમના વાહનો ખોટકાઈ પણ રહ્યા છે. કરુણેશ પંચવટી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. નીટ પેપર લીકમાં ગુજરાતમાં સીબીઆઈના દરોડા જોવા મળ્યા. અલગ અલગ 7 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા.
અમદાવાદ, ગોધરા, આણંદ અને ખેડામાં તપાસ કરવામાં આવી. વડોદરા, કચ્છ અને સુરતમાં પણ સીબીઆઈ દ્વારા તપાસ. જય જલારામ સ્કૂલના 2 સ્થળે પણ તપાસ કરાઈ. ષડયંત્રમાં સંડોવાયેલા વાલીઓની પૂછપરછ હાથ ધરાઈ. ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો કેસ જેવા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સીબીઆઈએ આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી અને કોર્ટ તરફથી 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ગોધરા સેશન કોર્ટે 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરવામાં આવી છે. નીટના બધા જે કૌભાંડી આરોપીઓ હતા એમની નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી સી કે ચૌહાણ સાહેબે 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. 2/7 સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરી. કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે. કેડિલાના માલિક રાજીવ મોદી સામે ફરી પોલીસ તપાસ થશે. ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસના આદેશ આપ્યા છે. પીડિતાની અરજી પર ગ્રામ્ય કોર્ટે મહોર મારી અને રાજીવ મોદી સામે જાતીય શોષણનો જ્યારે આરોપ છે ત્યારે ફરીથી તપાસ કરવામાં આવશે. પીડિતાએ પોલીસની તપાસની માંગ ફરી એક વખત કરી. સુરતમાં સ્કૂલ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. સ્કૂલ રિક્ષામાં બેઠેલા 5 બાળકોને ઈજા પહોંચી. 3 બાળકોને માથાના ભાગે ઈજા પહોંચી છે. અડાજણ સ્થિત સરદાર સર્કલ નજીક આ બનાવ બન્યો. સ્કૂલ રિક્ષામાં 8 બાળકો બેસાડવામાં આવ્યા હતા. મહિલા કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ.